નરેશભાઈ કેમ છે ભાઈ? હવે બસ શ્વાસ ગણું છું. હવે તો ભગવાન બોલાવી લઈને તોય સારું. એવું ના બોલ મારા ભાઈ, એવું ના બોલ તું. પણ હવે સહન નથી થતું. અરે લોકો તો છે ને જિંદગી માટે ભગવાન પાસે ભીખ માગતા હોય છે, પણ હું તો મોત નજીક આવે ને એની ભીખ માગું છું. એવી ભીખ ન માગ મારા ભાઈ. હું તારા વગરની જિંદગી એટલે કે એક મિત્ર વગરની જિંદગી હું કેવી રીતે જીવી શકલો? જીવવાનો તો મને હોશ છે, મને જીવવાનો હોશ નહીં હોય. અરે ખૂબ ઉમંગ છે, પણ મારા શરીરમાં રોગ જ એ રીતનો છે ને કે હવે હું વધારે લાંબો નહીં જીવી શકું. અને આ રોગ કાંઈ મટતો નથી અને દિવસે ને દિવસે વધતો જાય છે. ભગવાન ઉપર ભરોસો રાખ ભાઈ, હાવ હારાવાના થઈ રહે. તું એક દિવસ હાવ હારો થઈ જાય. હવે મેં તો એ આશા છોડી દીધી છે. હવે તો હું ખાલી એક મોતની આશા રાખું છું. પણ ભાઈ તું એટલે તો વિચાર કર, તારી દીકરીને શું થશે જો તું આવું બોલે છો અને કદાચ ભગવાન પાસે વયો જાય તો એની માટે તું સારું બોલ, આવું અશુભ ન બોલ. અરે જો હું આ દુનિયામાં હશ ને તો મારી દીકરી સુખે નહીં રહે કે એ મારી પીડા જોઈને એ હોતે ને બિચારી દુઃખી થાય. એની કરતાં હું વયો જાય ને તો એને વધીને 6 મહિના દુઃખ થાય, પછી ધીરે ધીરે એ ભૂલાઈ જાય. અને હું જીવી ને તો એ બિચારીને આખી જિંદગી દુઃખનું દુઃખ જ રહે. હવે એ મારી દવા દારૂ કરે કે એનું કરે, પણ એ કોના સહારે જીવશે? જો ભાઈ કોઈ કોઈના સહારા છે ને આ દુનિયામાં જીવતું જ નથી. બધાને રાખવાવાળો તો ઉપરવાળો ઈશ્વર છે. એ જ બધાને મોકલે છે ને એ જ બધાને લઈ લે છે. પણ કોક જ મારી જો અભાગ્ય હોય એને કંઈ આ દુનિયામાં જીવવાય નથી દેતો અને નથી એની પાસે બોલાવતો. અરે ભાઈ તું અભાગ્ય ન કહેવાય. તારી સામે તારો મિત્ર કેવો બેઠો છે અને આ મને લાંછન લાગે એવા વેણ હું કેમ બોલે છે ભાઈ તું? શું કરવું હવે? મારે બોલવું નથી પણ આ શરીરની પીડા મારે પાસે બોલાવે. થોડાક દી સહન કરો ભાઈ, સારું થઈ જશે. હું તને મોટા દવાખાને લઈ જઈશ. દવાખાના મુખે આપણે ઓછા કર્યા છે આપણે દવાખાના. અરે દવાખાનામાં મારું પેલું ઘર હોતે ને વેચાઈ ગયું, દેશની જમીન વેચાઈ ગઈ. હવે હું બાકી રહ્યું છે. હું મારા ખર્ચે લઈ જઈશ ભાઈ. તું હારો થઈ જાય એક દિવસ. તું હું કેમ મારી યારે ભાઈ દુઃખ ભોગે છો? તે મારી યારે કઈ ઓછા દોડી કર્યા છે તે કાંઈ બાકી નથી રાખ્યું. અરે હાસો મિત્ર તો એને કહેવાય કે મિત્રના દુઃખે દુઃખી અને મિત્રના સુખે સુખી થાય ને એને હાસો મિત્ર કહેવાય. આમાં હું કાંઈ તારા માટે દુઃખ નથી ભોગવતો. જો તું આ બોલો છો ને કે મિત્રના દુઃખે દુઃખી, તો મારું એક દુઃખ છે એ તું હળવું કરીએ કે બોલ. અરે ભાઈ તું કહેતો હો ને તો હું તારા માટે જીવ આપવા તૈયાર છું. બોલ જલ્દી બોલ, શું વાત છે? જો તારું દુઃખ દૂર થતું હોય ને બોલ જલ્દી. અરે કાંઈ નહીં થાય ભાઈ, કાંઈ નહીં થાય. હવે જો મને લાગે છે કે ભગવાન હવે મારી નજીક આવતો જાય છે એવું લાગે છે. જો મારું દુઃખ એ છે કે મારે જવાન દીકરી છે, એના હવે 1-2 વર્ષમાં લગ્ન કરવા પડશે. એટલે તું મને વચન આપ કે મારી દીકરીનો હાથ હું તારા દીકરાના હાથમાં સોંપું છું અને તું એને તારી વહુને એની દીકરી બનાવીને જ રાખજે. આજથી એ તારી વહુ મને વચન આપી દે. મને વચન આપી દે. હા ભાઈ, હા ભાઈ. નરેશ એ ભાઈ તું મને એકલો મેલીને ક્યાં વયો ગયો ભાઈ? હવે હું આ મિત્ર વગરની જિંદગી કઈ રીતે એકલો પસાર કરીશ? ભાઈ ભગવાનને જે ગમ્યું ને એની આગળ કોનું હાલે? પણ ભાઈ તું ભલે હવે હયાત નથી રહ્યો, પણ હું તને ભગવાનની સાક્ષી વચન આપું છું કે તારી દીકરીને હું મારા ઘરની વહુ બનાવીશ. પણ એને છે ને હું મારી
દીકરી સમજીને જ રાખીશ અને તારા આત્માને શાંતિ મળે ને એવું જ કામ હું કરીશ ભાઈ. પણ તું આ મને છોડીને વયો ગયો, અરે તારી આ દીકરીનો પણ વિચાર ન કર્યો. હે ભગવાન, તે આ શું કર્યું? અરે આવો મિત્ર તો દુનિયામાં મળવો મુશ્કેલ છે અને તું મને આમ એકલો છોડીને ચાલ્યો ગયો. હું પેપરમાં મોઢું ખાલીને બેઠા છો. આજે શું છે બોલ ને. આ બધી બાઈતરા મારે એકને જ કરવાની? આ ગામડાનું ભોથું લઈને આવ્યા છો? આ વરાવદીથી સહન કરું છું. તું વરસ દીધા સહન કરે છે ને, પણ હું તરી વરસ તને સહન કરું છું, એ ખબર છે? હું કીધું કાંઈ નહીં, એ તો હું એમ કહેતો હતો કે શું થયું છે એમ. આ ઘરનું કામ કાંઈ હરખું કરતી નથી ખાવામાં કોઈ ઠેકાણું. આ ગામની બાયુને જુઓ કેવી ટીપટોપ થઈને બે ફરે છે બધાની. આમ વહુ જુઓ તમે ઘરમાં આમ કેમ રહેતી હોય, હાહુ કરતા હવાયું રહેતી હોય. અને આ નકરો 100 મીટરનો હાડલો વેઠવી બે જણની વહુ જુઓ તમે કેવા ફેશન વાળા કપડાં પહેરે ને કેવા બે જણા ફરવા જતા હોય. આ તો મારું તો બધું બધું રમણ ભમણ કરી નાખ્યું. આ મારો દીકરો લાખોમાં એક હીરા જેવો ને આ બધું તમે જ કર્યું છે. આ બોલી હોળી તમે જ કરી છે. અરે તું કહેશો કે મારો દીકરો લાખોમાં એક, પણ આ મારા દીકરાની વહુ, મારા મિત્રની દીકરી, એ તો કરોડોમાં એક છે. તું એના સંસ્કાર જો. અત્યારે આ ફેશન યુગમાં તું કે એવા બધા કપડાં પહેરે છે, પણ મારી દીકરી જો ઘરમાં કેવી હાડી પહેરીને આટા મારે છે. એને મર્યાદા કહેવાય. બસ આમાં જ ઉપરાણું લીધું છે. ચડાવો, હજી ફૂલ ચડાવો, એન તાંહડો ભરી લાવો ને ખામાં બેહી જાવ ને ફૂલડા વેરા રાખો ઉપર. બસ ઓના વખાણ જ કરવા છે. બાયડીને છોકરો તો કડવા દોડે છે. મારું નામ હું ગંગા. જ્યાં ધારું ને ત્યાં પાણી કર દઉં વેતા, એ ખબર છે ને? પણ એ છે ને બધું બહાર રાખજે, ઘરમાં રહેવા. હવે બેહો ને મૂંગા. સીપડો 1.5 હાથનો અકારો છે. કાજલ બેટા, પાણી લાય તો. હા પપ્પા. ઝેર દઈ દે ને એટલે છૂટી જાઉં હું. મમ્મી પાણી. ઝેર દઈ દે ઝેર. અરે તને બોલતા ન આવડતું હોય ને તો જીભડી મોઢામાં રાખને. દીકરાની વહુ સાથે આ રીતે વાત કરાય? તો કઈ રીતે કરાય? હવે તમે મને શીખવાડો. તમારી માં મને અત્યાર સુધી શીખવાડી ને ધામમાં વહી ગઈ અને મારી વાળા બધો માસો મેલતી ગઈ તમારા નામનો. મને એમ છે કે તારી બળતરામાં હુંય મારી મા પાસે વયો જાય એવું લાગે. કોઈ જાવ એમ નથી. પપ્પા એવું તો બોલો માં સવારમાં કઈક તો સારું બોલો. પણ આ જો ને તારી હાહુ કેવા વેણ કાઢે છે. વો હું છે એ ખબર નથી પડતી ને બસ એકલું આમ છે ને તેમ છે ને. કાંઈ વાંધો નહીં પપ્પા. એ મને એમની વહુ માને કે ના માને, પણ હું તેમને મારી માં માનીને જ આ ઘરમાં રહું છું. જો સંસ્કાર જો વહુના. જોયા બહુ જોયા તમારા ને તમારી વહુના સંસ્કાર. ઘરની તો પથારી ફેરવી દીધી છે બધી. તારી કરતા તો વહુ હવા એવું હોત ને તો તને ખબર પડે. મારી અમે કોઈ નો ટકે. ખબર છે ને તમારી માને ધાંધણિયા ધૂણાવતી હતી. ઈ તો મને ખબર જ છે. બસ આ તો. તો મારી કઠણાઈ કે હું તારી સામે ટકી ગયો મારી જિંદગી હેરાન કરવા માટે. તો હું કામ બેઠા છો? જાવ ને મંદિરમાં જઈને બેસી જાવ ને. મમ્મી તમારા માટે ચા લઈ આવું? એ નહીં, હું ગુડી લઈ મારી હાથે. હાથ દીધા ભગવાને હજી મને થોડા જેવા. તો પછી હમણાં તું કહેતી હતી કે કામ નથી કરતી, તો તારા હાથ ક્યાં ભાંગી ગયા? થોડાક જીભ હલાવે છે આમ હાથ હલાવતી હો. ના પપ્પા ના. અરે તમારા ઘરમાં વહુ છે અને વહુ હોવા છતાં સાસુને કામ કરવું પડે કે સારું લાગે? હું હમણાં જ તમારા માટે ચા લઈ આવું છું મમ્મી. મોટા જેવી નો બનાવતી, હારી બનાવશે. તને હારી આવડે છે તો મારી માટે બનાવીને જા. તમને તો પાણી નો દેવાય. બેઠા રહો ને મૂંગા. હે ભગવાન, આ મારી દીકરી જેવી વહુનું શું થાય આ ઘરમાં કઈ ખબર નથી પડતી. ગંગા, હજી હું તને સમજાવું છું, વહુ સાથે આવું વર્તન તું ન કર. મારે તો છે ને આ ગામડાની ગવાર એકથી લાખે નથી જોતી. મારે છે ને ગમે એમ થાય મારા દીકરાને આમાંથી શૂટ કરો તો મારે દેવરાવો જ જોહે. એ તારે ગામડાની ગમાર કે જે સમજવું હોય એ સમજ,
પણ એ મારા મિત્રની દીકરી છે ને એટલે મારી પણ દીકરી જ છે. પકડીને બેહો દીકરીને. કેમ છે બટા, જાગી ગયો? જોયો? લાગે ને હીરો મારો દીકરો. કેમ? વરની માં વરના જ વખાણ કરે ને, બીજાને મોઢે સાંભળ્યું? હવે તમને કદી સારો લાગ્યો મારો દીકરો? સારું વ્યાણ બોલે તો સારો લાગે ને, કડવા જ વ્યાણ બોલવા તો કડવા જ લાગો. થયું છે શું પણ? બસ એને કઈ ની વો છે ને રૂપાળી રાત, હા એને તો ઈ જે ખારી લાગે ને. એના તો દર્શન જ દુર્લભ છે મારા માટે. હા દી જ્યારે બગાડી એનું દે. મોઢું જોઈ લો એટલે આખો દિવસ મારો બકવાસ જાય. હે ભગવાન, કેવા વિચારો આપ્યા છે આ મારા દીકરાને કઈ ખબર નથી પડતી. તમારા કરતા હારા આય પાસે. આ લ્યો તમારા માટે ચા. નથી પીવી ચા. આ તારી ચા પીને મારો દિવસ મારે નથી બગાડો. બાર હોટલમાંથી પી લઈને સારી. ચા પીને તારે દિવસ નથી બગાડવો એમ કરી કરીને તે એની જિંદગી બગાડી છે. દિવસની ક્યાં વાત કરે છો? હવે મા દીકરો સુધરો. ચા ગુસ્સાથી લેવી અને પ્રેમથી લેવી કેટલો ફેર પડે. હું તને એમાં ફેર પડે છે. તો તમારો જીભડો ભરાવો ને, ક્યારના બોલ 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 કરો છો તે. અને સિંદૂર પાઈ જાય ને ખોઈને. તમારા માટે નાસ્તો લઈ આવું? હા હા તને ચાની ના પાડી તોય તને જેમ શરમ ન થતી એટલે પૂછતા કે નાસ્તો લઈ આવ. વાહ, હા, આ જો તું સાર કેવી બનાવી છે ના મોઢા જેવી ના જડબા જેવી ચા જોતા બાજુ ખોટું તો તરત લાગી જાય છે નાની વાત. આજ તો આખો દિવસ ચા નહીં પીવી પડે ને એવી મસ્ત ચા બનાવી છે. અને તું કેમ આવું બોલે છે? આજો ઢસી જાજો બધી સા. અરે એક પેટ તું હોઠે તો લગાડ. હવે કેવી મીઠી ચા બનાવી છે, જોયા વગરનું બસ આમ છે ને તેમ અરે સાને છે. હોઠે લગાડી ને તોય મારા હોઠ કાળા થઈ ગયા. આવી તો સા બનાવે છે, ભૂકી નાખવાનો થોડો છે કાળી મીંદડા જેવી સા બનાવી છે. તો એક કામ કરીને હવે વહુને આરામ આપ અને તું બધું ઘરનું કામ સંભાળે છે. તને બહુ સારું આવડે છે ને તો. અને તારા હાથ તો હથોડા જેવા છે, તું ઠાકતી નથી. અને કેને બહુ દોડાયા નો થાય, સમજાવતા કેને? પપ્પા તમને એમ લાગતું ક્યારેક ક્યારેક તમે આમ વધારે પડતું બોલતા હોય? મને તો એવું લાગે છે ને કે તારી મમ્મી હારે મેં લગ્ન કરીને આ બહુ ખોટું કર્યું છે. જો એ વખતે મને ખબર હોત ને કે લગ્ન કરવાથી બૈરું આવવું છે તો હું એ વખતે જ ભગવાનની માળા જપે અને મંદિરમાં બેસી જાત અને મારે આ દિવસો જોવાનો અને આ સાંભળવાનો વારો ન આવે. તો હજી મોઢું ક્યાં થયું છે? જાવ ને આમ થેલી ભરીને હે ઉપડો. ભગવાન, હવે મોડું તો નથી થયું પણ હવે હું મંદિરે દર્શન કરી આવું. બીજું તો હું બાકી હવે તો મંદિરે બેસવામાં કઈ નહીં ઘરના નહીં ઘાટના. હે ભગવાન, મને કાંઈ ન આપતો કાંઈ નહીં પણ આ બેને સદબુદ્ધિ આપ એટલે ઘણું ઘણું. બહુ બુદ્ધિવાળા છે, ખબર છે. મમ્મી તું મને નાસ્તો બનાવી આપ. બોલીને હાથનો મારે નથી ખાવો. હા બેટા, તારા માટે મસ્ત ગરમા ગરમ બટેકા પૌવા બનાવું અને મસ્ત બદામ વાળું દૂધ બનાવું. હા ચા. કાજલ કાજલ, મેં તને કેટલી વાર ના પાડી છે કે જ્યાં સુધી હું નાઈ ધોઈને ફ્રેશ થઈને ઓફિસ ના વયો જાઉં ત્યાં સુધી તારે મારા રૂમમાં નહીં આવવાનું એટલે નહીં આવવાનું. પણ હું તો રૂમ સાફ કરું છું, અહીંયા કામ કરતી હતી, બેડરૂમની સાફ સફાઈ બાકી હતી એટલે. એ મારા ગયા પછી પણ થઈ શકે કે નહીં? મારે તારું અપશુકનિયાળ મોઢું જોઈને મારો દિવસ નથી બગાડવો એટલે હું તને કહું છું. તમારા ગયા પછી પણ થઈ શકે, પણ તમારા ગયા પછી મારે આ ઘરમાં ઘણા બધા કામ હોય છે અને હું તો અહીંયા બેડરૂમમાં કામ કરું છું. બાથરૂમ તો ખાલી જ છે, તમે જાઓ ફ્રેશ થવા, તમને કોણ ના પાડે છે? આ રૂમ મારો છે, તને ખબર જ હશે ને. તારી સાથે લગ્ન મેં પરાણે કર્યા છે મારા બાપાના કહેવા મુજબ, બાકી મને જરા ઈચ્છા નહોતી. તમારા માટે આ લગ્ન એક રમત હશે, પણ મારા માટે નહીં ઋત્વિક. કાન ખોલીને સાંભળજો, તમે મારી સાથે જે 4 ફેરા ફર્યા છે, માથામાં સિંદૂર પોયરું છે ને ગળામાં મંગલસૂત્ર, આ એક વિધિ વિધાન સાથે થયેલા લગ્ન છે. તમારા માટે આ રમત હશે પણ મારા માટે નહીં. મંગલસૂત્ર 4 ફેરા, જાન લો બુલશિટ, બકવાસ છે આ બધું મારા માટે. હશે તમારા માટે બકવાસ. તમે ભલે મને સ્વીકારો કે ના સ્વીકારો, પણ મેં તો તમને બધાને સ્વીકારી લીધા છે, કેમ કે કુદરતની
સાક્ષીએ જે વસ્તુ થાય છે ને એને લગ્ન કહેવામાં આવે છે અને આ સંસારી જીવન છે. તમે ભલે માનો કે ના માનો, પણ તમે મારા આજય પતિ છો, કાલે રહેશો અને હું જીવું ત્યાં સુધી રહેશો. તું ભલે મને તારો પતિ માનતી હોય, પણ હું તને મારી પત્ની નથી માનતો. અને હું તને જેટલું કહું ને એટલું જ તારે કરવાનું. વધારે પડતી ડાપણડાઈ અહીંયા નહીં કરવાની, નહીંતર મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. તમે જ્યારે ત્યારે શું મને મારવાની ધમકી આપો છો? તમારા મારથી શું હું બી જઈશ? આ ઘર છોડીને વહી જઈશ? હવે આ ઘર જ મારો આશરો છે. જીવવું અહીંયા ને મરવું અહીંયા. હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. તમારે મારવું હોય તો મારો. તને શું લાગે છે? હા. તું મારાથી નહીં ડરે એમ? ના. તો તે હજી મારું અસલી સ્વરૂપ નથી જોયું. બતાવી દો મને આજે તમારું સ્વરૂપ. ભગવાન, હું શું કરું? મારા બાપાએ મને ફસાવી દીધો છે, મારી જિંદગીની વાટ લગાવી દીધી છે. તું નીકળ, નીકળ મારા રૂમમાંથી જા અત્યારે જ. ક્યાં હતી યાર? 2 દિવસથી મેં તને કેટલા કોલ કર્યા, તું એક કોલ રિસીવ નહોતી કરતી. ન જ કરું ને, 2 દિવસથી કેટલી બીમાર છું. તું ખબર તો નથી પૂછતો, ઉલટાનું તું મને ખીજાય છે. માર છે તે દવાખાને બતાવ્યું કે નહીં? હા, મારે તો ખજાનો છે ને, એટલે હું દવાખાને બતાવી આવું. તને ખબર પડે છે એ વાતનું કાંઈ કે તારે મારી સાથે આવવું જોઈએ? સાથે તો તને ખબર છે ને હું ઓફિસે હો. હું તને પૈસા આપું છું, તું કાલે જઈ આવજો. ગણવાની શું જરૂર છે? કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. અને હું તને શું કહેતો હતો, બોલ. તું મારી સાથે લગ્ન કરીને મારા ઘરે કેમ નથી આવી જતી? તારા ઘરે ઓલરેડી તારી બાયડી છે ને, પહેલાં એને રજા આપી દે એટલે હું આવી જઈશ. ભાઈ તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે. આપણે કામ કરી શકીએ ને, આપણે બીજું ઘર રાખી લઈએ તો કેવું રહેશે? વિચાર તો બહુ સારો છે, પણ તું એડજસ્ટ કરી લઈશ ને? હા, હું તો કરી જ લઉં ને. અત્યાર સુધી કરતો આવ્યો છું તો આગળ પણ કરી જ લઈશ ને. એ બધું પછી વિચારશું. મને અત્યારે કંઈ મગજમાં નથી બેસતું, પણ હા, જો થાય ને તો એને છૂટી કરી દે. એ ભલા મને સહન જ નથી થતી. મારે તો એને ક્યારની છુટ્ટી કરી દેવી છે. નડે છે તો મારા પપ્પાનું વચન. તું મને કંઈક આઈડિયા આપ ને કે હું એને કઈ રીતે ડિવોર્સ આપી શકું. ડિવોર્સ તો મને નથી લાગતું કે તારા પપ્પા ક્યારે લેવા દે, પણ હા, જો એ ઘરમાં મારી એન્ટ્રી થઈ જાય તો કદાચ પોસિબલ થાય કે તને ડિવોર્સ આપી દે. આઈડિયા તો સારું છે તારું, પણ તારી એન્ટ્રી હું ઘરમાં કરાવું કઈ રીતે? એ બધું તું મારા ઉપર છોડી દે. બસ તું ખાલી હા પાડ કે તું એન્ડ સુધી મારો સપોર્ટ કરીશ, એટલે હું બધું કરી લઈશ. ઓકે, તો ડન પ્લાન. હા, આજે જ આવે છે કે પછી કાલે આવીશ? એ બધું તું મારા ઉપર છોડી દે, પણ હા, લાસ્ટ સુધી મારો સાથ આપવો પડશે. ઓકે, આઈ એમ ડન. પછી તો આપણે બંને રોજ એકબીજાને મળતા રહીશું, એક જ ઘરમાં રહીશું. વાવ યાર, મારું સપનું પૂરું થઈ જશે. કેટલા ખુશ રહેશું. અને તને ખબર છે, આજે મારી પત્ની છે ને મારા ઘરમાં, એનું હું સવારે મોઢું પણ જોવા નથી માંગતો. ભૂલથી પણ એનું મોઢું જોવાઈ જાય ને તો મારો આખો દિવસ બરબાદ જાય છે. તને જેટલી નડે છે ને એના કરતાં 100 ગણી મને વધારે નડે છે. મને યાદ આવે ને ખાલી કે તારા મેરેજ થઈ ગયા છે અને તારી પત્ની છે, મને સહન જ નથી થતું. કોણ જાણે શું કરું ને એ તારા ઘરમાંથી દૂર થાય. થઈ જશે, થઈ જશે. તારી એકવાર એન્ટ્રી થઈ જાય ને મારા ઘરમાં એટલે એની બળતરા ચાલુ. અને મારા મમ્મીની તો કંઈ ફિકર જ નથી. મારા મમ્મી તો ઓલવેઝ મારી સાથે જ હોય છે. હા, મમ્મી તો સાથે જ છે, પણ પપ્પા? પપ્પા તને ખબર છે મારા ઘરમાં કોનું રાજ ચાલે? કોણ? મારા મમ્મીનું. મારા મમ્મીથી પપ્પા એટલા ડરે છે ને કે એની તો વાત જ જવા દે. અને મારા મમ્મીને જો હું એકવાર કહી દઉં કે મમ્મી આવું આવું છે ને પપ્પાને સમજાવી દે છે, એટલે મારા મમ્મી બરાબર રીતે મારા પપ્પાને સમજાવી દે.
અને મારા પપ્પા ચૂપચાપ માની બી જાય. ઓહ, તો આપણી ટીમમાં એક મેમ્બર વધારે વધી ગયું એવું જ થયું ને? બેશક. પછી તો આપણે પેલીને કાઢશું ઘરની બહાર ધક્કા મારીને, ને મને કસમથી એટલી ખુશી મળશે ને કે એનો કોઈ સીમાનો પાર જ નથી. હા, એ વાત તો તારી સાચી છે. જેમ જેમ એને બળતરા થશે ને એમ એમ મને ખુશી મળશે. એ દિવસથી તો હું ક્યારની રાહ જોતી હતી અને ફાઇનલી એ દિવસ આજે આવી ગયો. તો સૌથી પહેલા આપણે દવાખાને જઈ આવીએ. પહેલા તારી તબિયત ચેક કરી લઈએ, પછી મારી ઘરવાળીની તબિયત બગાડી નાખીએ. હા, અને સાથે સાથે એક બીજું કામ પણ કરવાનું છે. હા. આપણે મારા ઓળખીતા એક વકીલ છે એને મળી અને બધી પ્રોસેસ કરીને જ ઘરે જવાનું છે. જો કાંઈ ઊંચા નીચી થાય ને તો હું એને જોઈ લઈશ. હા, અને વકીલને ખાસ કહી દેજે કે ડિવોર્સ પેપર સાથે લઈને આવે, એટલે ઓન ધ સ્પોટ રિઝલ્ટ. ઋત્વિક, તું ચિંતા ના કર. એ મારી સાથે રહેશે ને એટલે એને એવો ત્રાસ આપીશ, એવો કંટાળો લેવડાવીશ ને કે એમનેમ જ એ ઘર છોડીને ચાલી જશે. પણ બસ આ પ્રોસેસ તો ખાલી આપણે સમાજને બતાવવા માટે કરવી પડે એમ છે. ઠીક છે, તો આઈ હોપ કે આ પ્લાન સક્સેસ જાય. આનાથી વિશેષ તો શું હોય? સાચી વાત છે. તો આપણે જઈશું વકીલ પાસે? હા, જઈએ, પણ એક ચેતવણી તને આપી દો. હા, બોલ. મારી ઘરવાળી તો એમ ભોળી છે પણ અંદરથી બહુ ભયંકર છે. એટલે તું એને તારા પૂરા દબાણમાં રાખજે કરે જઈ. જો તે એક પણ કસર છોડી તો એ એનું રૂપ બતાવતા વાર નહીં લગાડે. જો તું મારી સાથે આવીશ ને એને તો હું પહોંચી વળીશ, એ ચિંતા ના કર. પણ હું જેમ કહું ને એમ મારો સપોર્ટ કરશે. એને તો હું ચપટી વગાડતા જ ઘરની બહાર કાઢી મૂકીશ. ફાઇનલી આજે દિવસ આવી ગયો કે જ્યારે મારી ઘરવાળી બહાર જશે અને મારી ગર્લફ્રેન્ડ એન્ટર થશે. ચાલો હવે આપણે જઈશું. પ્લીઝ. કેમ છો મહેશ સર? મજા. આજે તમારું ખાસ કામ પડ્યું એટલે અહીંયા આવવું પડ્યું. શું કામ? અમારા ફ્રેન્ડ છે ઋત્વિક, એમને છે ને ઘરે થોડી પ્રોબ્લેમ છે તો ડાયવોર્સ લેવા છે, તો પ્રોસેસ જાણવા માટે અમે આવ્યા છીએ. અચ્છા, તો તમારે છૂટાછેડા લેવા છે? હાજી. હું જાણી શકું છૂટાછેડા લેવા પાછળનું કારણ? સર, કારણ જાણીને તમે શું કરશો? તમારું કામ છે વકીલાત કરવાનું, તો એ કરો અને એમને બધી પ્રોસેસ સમજાવી દો. નહીં, કદાચ જો માની લો હું કારણ જાણું ને એમાં આમ તેમ થાય તો તમને ફાયદો થશે, તમને શું વાંધો? ઠીક છે, તો કારણ એવું છે કે મારા ફાધરના એક મિત્ર હતા. અને જે મારા ફાધરના મિત્ર છે એમની છોકરી મારી વાઈફ છે. અચ્છા. થયું એવું હતું કે મારા ફાધરના જે મિત્ર છે એ પોતાના જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે મારા પપ્પાએ દોસ્તી ખાતર એવું વચન આપી દીધું કે તારી છોકરીના લગ્ન હું મારા છોકરા સાથે કરીશ. બરોબર છે. અને એમના એ વચનના કારણે મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. મારે ન ચાહતે હુએ પણ લગ્ન કરવા પડ્યા અને હું આ રિલેશનથી ખુશ બિલકુલ નથી. રોજનો કંકાસ, મૂડ ઓફ, ઘરે ખાલી સુવા જવાનું જ મન થાય મને. બાકી એમ થાય નહીં કે ઘરે રહેવા છે. આવી સિચ્યુએશન છે ને મારાથી હેન્ડલ થતી નથી એટલે મારે ડિવોર્સ લેવા છે. તો તમે મને પ્લીઝ પ્રોસેસ શું છે મને કહો. પ્રોસેસ તો ઇઝી છે, પણ તમને તકલીફ છે તો શું તમારા વાઈફ તૈયાર છે? નહીં એ તો મારા ગલે પડી ગઈ છે સાવ. એ તો એમ જ કહે છે કે તમે મારી સાથે 4 ફેરા લીધા છે, મંગળસૂત્ર પહેરાવ્યું છે, 7 જન્મ સાથે રહેશું એવા વચન આપ્યા છે ફેરા ફરતી વખતે, XYZ. મારું એક સૂચન છે, જો બને ને તો છૂટાછેડા લેવામાં બેમાંથી એક કોઈને ફાયદો નથી. કારણ તમે એક કામ કરો, પહેલાં તમે બે પતિ પત્ની બને તો થોડુંક લેટ ગો કરી એકબીજા પ્રત્યે થોડુંક જાતું કરી અને જો સમાધાન થતું હોય તો કરો. બાકી મારો તો ધંધો
એ જ છે કે હું તમને પ્રોસેસ કરી દઉં, મને એમાંથી પૈસા મળે, મારું ઘર હાલે. પણ બને ત્યાં સુધી હું એવું ઈચ્છું છું કે તમારું ઘર ના. સાંભળો તો, ડિવોર્સ લેવાનું એકમાત્ર કારણ એ નથી, બીજું કારણ એ પણ છે કે અમે બંને એકબીજાને ચાહીએ છીએ, રિલેશનશિપમાં છીએ, અને મારે એને ડિવોર્સ આપીને આમની સાથે લગ્ન કરવા છે. That's the reason. અચ્છા, વાત ત્યાં સુધી પહોંચી ગઈ. જી. તો આનો જો તમે ચાહો છો છૂટાછેડા લેવા માટે, ડિવોર્સ લેવા માટે, પણ તમારી પત્ની નહીં થાય, એની ઈચ્છા ન હોય, તો આપણા માટે ઈ બહુ અઘરું થઈ જશે. પણ સર કંઈક તો રસ્તો હશે ને, છૂટું ના થાય ત્યાં સુધી બીજું કંઈ એવો રસ્તો, બીજી કંઈ એવી પ્રોસેસ કે જેથી કરીને અમે બંને લીગલી સાથે રહી શકીએ. તમે તો વકીલાત સારી કરી જાણો છો, તમારી પાસે કંઈક તો સેટિંગ્સ હશે જ ને? હા, એક રસ્તો છે. શું છે? તમે અત્યારે આપણા ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મૈત્રી કરાર કરીને એકબીજા સાથે ઘરે તમે રહી શકો, પણ તમને જો તમારી પત્ની સાથે ન જ ફાવતું હોય તો આ રસ્તો અપનાવાય. પણ હું એવું કહું છું કે બને ત્યાં સુધી જો તમારે બંનેને સેટિંગ થઈ જતું હોય તો આ બધું રહેવાય તો સારું. વકીલ સર, અમે તમારી પાસે ક્યારે આવ્યા હોઈએ? જ્યારે ન થાય એમ હોય તો જ. બાકી તો બધી ખબર અમને પણ પડે છે, અમે ના કરી લીધા. હું શું કહું છું, તમારી વાત જાણ્યા પછી મને એવું લાગે છે કે અત્યારે તમારી જે પત્ની છે, હું તો ઓળખતો નથી, પણ તમારા વાત ઉપરથી હું એટલું ચોક્કસ કહી શકું કે સુશીલ હશે, સંસ્કારી હશે, જે તમને શું કહે જન્મોજન્મ સાથ નિભાવવાનું વાદો આપ. બસ સર, અમે જે કરવા આવ્યા છીએ ને, પ્લીઝ તમે તમારી જોબ કરો, અમને કંઈક રસ્તો બતાવો, નહીં તો અમે બીજે ક્યાંક જઈએ. પણ આ સામેવાળા વ્યક્તિના આટલા બધા વખાણ એક વકીલના મોઢે સારું ન લાગે. કાંઈ વાંધો નહીં, મારું તો કામ છે. મૈત્રી કરાર માટે તમે તમારું આધાર કાર્ડ, બેંક અને બીજા ડોક્યુમેન્ટ જોઈ હું લખી દઉં છું, તમે મને આપી દો અને લગભગ 1-2 દિવસમાં હું પ્રોસેસ કરી દઈશ. બીજું છે ઠીક છે. મારું તો કામ છે. ઠીક છે. કાલે સવારે આવીને અમે બધી પ્રોસેસ પૂરી કરી દઈશું. તમે જેમ બને એમ વહેલી તકે અમારી પ્રોસેસ પણ કરી દેજો. હા હા, કાંઈ વાંધો નહીં. તો તમારી પ્રોસેસ ઠીક છે. થેન્ક યુ. થેન્ક યુ. આવો. મમ્મી, હા બેટા. મસ્ત ખુશ ખબર લાવ્યો છું. શું બોલ? કોઈ સાંભળતું નથી ને? કોઈ નથી. હું મારી પત્નીને ડિવોર્સ આપવા જઈ રહ્યો છું. શું વાત કરે છે? હા, પણ જો એ પ્રોસેસ થઈ તો, અધરવાઇઝ તને મેં એક વાત શેર નથી કરી પણ આજે શેર કરી દઉં. મને એક છોકરી પસંદ છે. શું વાત કરે? હા, અમે લોંગ ટાઈમથી રિલેશનશિપમાં પણ છીએ અરે વાહ. અને અમે જસ્ટ હમણાં જ વકીલની ઓફિસે ગયા હતા, ત્યાં મેં ડિવોર્સની ઓફર આપી, પણ વકીલે કીધું કે તમારા પત્ની ન માને તો તમે મૈત્રી કરારમાં રહી શકો છો. એવું? પણ એ છોકરી તો સારી છે ને, આના જેવી તો નથી ને? એમને બહુ જ મસ્ત છોકરી છે. હા. તું એને જોઈશ તને એ છોકરી જરૂર ગમશે, તું જોજે. તો સારું. પછી વકીલે શું કીધું? વકીલે કીધું કે 2 દિવસની પ્રોસેસમાં બધું કમ્પ્લીટ થઈ જશે. નહીં તો એ છોકરી આજે જ આવવાની હતી આપણા ઘરે, પણ 2 દિવસ રાહ જોવી પડશે. પણ બેટા પછી કઈ વાંધો તો નહીં આવે ને? વાંધો આવે તો જોઈ લઈશું આપણે. પણ પછી તને કઈ ન થવું જોઈએ, તારા બાપને ભલે જે થવું થાય. નહીં થાય મમ્મી, હું બધું જોઈ ચકાસીને જ કામ કરું છું. તો ભલે, હું તારી સાથે છું. બસ મારે તારો સાથ જ જોતો તો, બીજું કઈ નહીં. સારું. અને તું જોજે, એ છોકરી આપણા ઘરમાં આવશે ને એટલે મસ્ત ખુશીઓનો માહોલ ફેલાઈ જશે. એટલી સારી છોકરી છે. બસ મારે તો એવી હિરોઈન જેવી જોઈએ બહુ. બસ વટ પડવો જોઈએ કે આ વહુ કોની? અરે આ ગંગાના દીકરાની વહુ છે.
જ્યાં ગંગા હોય ને ત્યાં હારા પાણી વહેતા થઈ જાય એમ. સાચી વાત મમ્મી, સાચી વાત. અને હવે તું જો તારા બાપ બહુ પાવર કરે છે ને, અને તો હેઠો જ બેહાડવાનો છે. બહુ બોલ વધી ગયું છે એનું. એનું તો છે ને આમ જુનાગઢમાં જા ને લઈને અને અહીંયા મૂકીને આવજો એટલે નિરાત ઘરમાં શાંતિ થઈ જાય. એ હું અને મમ્મી, પપ્પા કઈ આડા ફાટે તો જરાક તું જોઈ લેજે. અને તો હું જ પોગું જો ને તો મારું નામ ગંગા, ખબર છે ને તને? હારાના પાણી વેતા કરી દઉં તો ચિંતા ન કરતું, તારે હું બેઠીશ. ઠીક છે મમ્મી. અને ઈ છોકરી આમ આની જેમ ગામડાનું ભૂતું તો નથી ને, આમ ફેશનેબલ છે ને, આમ ફેશન આમ ટકાટક લાગે એવી છે ને. અરે મમ્મી, તું એકવાર જોઈશ ને, હિરોઈન પણ પાછળ પડી એવી છે. એકદમ ફેન્સી ચોખ્ખું ગુજરાતી બોલશે અને ચોખ્ખું રીતે રહેશે પણ. આની જેમ નહીં કે બસ કામવાળીની જેમ દેખાય ને, કામવાળીની જેમ કામ જ કર્યા કરે. કોક આવે ને જોવે ને તો આપણા આબરૂના ધજાગરા થાય એવું તેનું મોઢું છે. બસ મારે જેવી બહુ જોતી છે ને એવી તું મને લાવી દે એટલે મારે રામના રાજ. પછી આનો તો હું કાક કરી દે, ચિંતા ન કર ને. આ તું જે છોકરી લાવવાનું કહેશો એના ઘરમાં કોઈ વાંધો તો નહીં પડે ને? નહીં મમ્મી, એના ઘરમાં ફક્ત એનો એક ભાઈ જ છે. એ પણ બહુ સમજદાર વ્યક્તિ છે અને એની બેનની ખુશીમાં જ એના ભાઈની ખુશી સમાયેલી છે. તો બસ એની બેનને તો હું ખુશ રાખીશ એટલે એનો ભાઈ પણ ખુશ. હા. અને આને તો હું પોગી રે. આ તો ઘરના કામ કર્યા કરશે, ભલે ને પડી રહેતી આપણે હારું જલસા કરશું. હા, આ તારે કેમ આ તારી આવનારી આ વાળી બીજી વહુ છે એનો ભાઈ કેવો રાજી રહે છે. એક તારો બાપ જ એવો છે જે પોતાના દીકરામાં રાજી નથી. એના વચન ખાતર આ ગામડાનું પોથું લઈ આવ્યો અને મારી માથે થોપી દીધી. હવે મારે પાલવવાની ને. કઈ નહીં મમ્મી, મેં બધું જ સેટિંગ કરી નાખ્યું છે, બધું જ સારું થઈ જશે. ડોન્ટ વરી, જમવાનું આપ પ્લીઝ. સારું ચાલ. આ હડા જેવું મોઢું સડાવીને બેઠા, આ મને પૂછ્યા વગરનું તમારાથી ગૌશાળામાં દાન દેવાય જ કેમ? અરે દાન દેવું ને એ તો માણસનો ધર્મ છે, અને એમાંય ગૌશાળામાં એ તો અતિ ઉત્તમ. એમાં હું તું એટલી બધી મૂંઝાઈ ગયો છું? ક્યાં આપણે કઈ તાણ છે એમાં? કઈ ઘટી જાય? એ હાથ હોય ને, હાથ લાંબા તો કઈ બાવામાં ન ભરાવાના હોય, રૂપિયા છે કઈ ઉડાડવાના ન હોય. હું જ્યાં ખર્ચાતા હોય ને ત્યાં ખર્ચાય. અને છે ને 200 રૂપિયા દાન દેવાનું, એમ કઈ 1000 રૂપિયા ન લખાવીને આવવાનું હોય. એને ઉડાડ્યા ન કહેવાય, લેખે વાપર્યા કહેવાય. જરાક સમજો. બહુ તમને તો ડાયા ખાલી ખાવા બોલવાની જ ભાન છે. ઉડાડ્યા. અહીંયા તો બાઈને કોઈ દી હારી હાડી લઈને નથી દીધી. આ તો મારો દીકરો લાવીને દે છે. જો હું તમારામ તેવડ છે, બે હોનસાના મના બોલતા આવડે બસ. તારો દીકરો લાવીને દે છે, પણ ધંધો તો મારો ઊભો કરેલો ને સંભાળે છે ને. એ તમારો નો કહેવાય, તમારા બાપ દાદાનો કહેવાય. બહુ લીલું કરીને દીધું બધું ખબર તો છે. પછી અમારા બાપ દાદાએ અમને આપ્યું, અમે અમારા દીકરાને આપ્યું. એમાં દીકરાનો પાવર હું એટલો બધો છે તને? કરે જ ને હોય ને માસું તે કરું જ ને પાવર લે. એટલે પૈસા ભગવાને આપ્યા હોય ને તો એને સારા રસ્તે વપરાય, અને હું સારા રસ્તે વાપરીને આવ્યો છું. એમાં તો એટલી બધી હું લાલ પીળી થાશો. હા તો આખું ઘર ખાલી કરી નાખો એમ કરો. હવે બધું ઘરમાં છે ને બધું ફનાન ફાચ્યા કરી દો. વાહા કઈ રાખતા જ નહીં. પછી એને આરતી ઉતારશું તમારી. હે ભગવાન, તારે હું આ બધા પૈસા છે ઠાઠડીએ બાંધીને જવા છે? એ હા, હાથડી બાંધી લઈ જાય. સારે ખૂણે છે ને એક એક બંડલ બાંધી દેજો. તે મને ન્યાય નિરાત રે ઘાસ મને રૂપિયા થાય રે આવ્યા હું ન્યા વાપર. હે ભગવાને હાથ આપ્યો હોય ને તો ક્યારેક હાથ લાંબો કરી અને કોકને દાન અપાય. એ પુણ્ય કહેવાય ને, લેખે કહેવાય. તમે દીધા કયા ગ્રુપમાં તમે દાન દીધું ઈ કયો મને હાલો. અરે આપણે આ ગૌશાળા પેલી ભવાની ગ્રુપ છે કે નહીં, હા. એમાં. ઓલા પ્રદીપભાઈ વાળી. હા. 1000 રૂપિયા હું લેવા દીધા? 200 રૂપિયા દેવાય ને, ઘણા થઈ ગયા એટલા. 1000 100-200 માં હું નામ લખાવું? તું જો તો ખરી, આપણને શરમ લાગે. 100-200 તો દેવાય જ નહીં. તો હું કામ દેવાય ગયા? હું એમ જ કહું છું. આ બહુ દાન કરવું હોય ને તો ઘરમાં લવાય, ઘીના ડબ્બા ભરીને મૂકી દેવાય, ખાધે રાખે છોકરાઓ. હા કે તું ક્યાં ઘી ઉડીને પાતળી પડી ગઈ છો? બેસ મેરા અહીંયા. અરે મમ્મી, મેં તને વાત કરી લી ને, યાદ મીરા. હે કેમ છે બેટા? બસ મજા. તમને કેમ છે? મજા હો, કેટલી મસ્ત દેખાય ને. હે ને? ચાંદનો ટુકડો છે. શું છે આ બધું?
કોણ છે આ? તમારું પંચાયત છે મારું ઘર છે, પંચાયત તો હોય જ ને. કાંઈ પંચાયત કરવાની જરૂર નથી. હું હજી અહીં બેઠી છું, એની માં ગંગા બેઠી છે. તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. નહીં મમ્મી, એને પણ કહી દઈએ ને હા. એટલે એને પણ ખબર પડે કોણ છે. પપ્પા, આ છે મીરા, મારી વાઈફ. વાઈફ એટલે તારી હોવ? હાજી. તો આ ઘરમાં કાજલ છે એ કોણ છે? એ હતી વાઈફ, હવે નથી. ભતીનો દીકરો થાશો? અરે મેં મારા મિત્રને મરતી વેળાએ વચન આપ્યું છે કે તારી દીકરીને હું મારા ઘરની વહુ બનાવીશ. અને આ તું આ જોતો ખરું, આ સાંભળા જેવીને તું વહુ બનાવીને લાવ્યો છો? શું બોલો છો તમે? અને હું કામ લાખો મૂક્યો મારા છોકરાને? હાથ તો ઉપાડતા જ નહીં, મહેરબાની કરીને. હા, જોઈ તમારી વહુને બહુ સારી છે, ખબર છે. એને નાખોની બે લાફા. હવે તું અહીંયા બેઠી છો અને હું બીજી બાઈ લાવું તો તને કેવું થાય? તો પછી એ મારી દીકરીને પણ એવું જ થાય. તે હું નથી ગામડાનું ભોથું. આ જોવો મને, મારું તો સાપ પડે ગામમાં નીકળું ને તોય. આ જો ગંગા આલી ગંગા એમ લોકો વાતો કરે. તમારી જેમ નથી, તમારી વહુની જેમ ગામડાનું ભોથું. તારામાં તો જો ને બુદ્ધિ સલકાઈ જાય છે, નદીમાં વહેતી જાય છે હો, ગંગાના પાણીમાં. વાહ તમને રે આજ વાહ. ખબર પડી? મા દીકરી બાકી પ્લાન હારો બનાવ્યો. અને આને તો સમજણ ન પડે. અરે તું એક દીકરીની જાત છે તો પણ તને સંસ્કાર તારા માવતરે નથી આપ્યા? અરે તું તો દીકરીના નામ ઉપર કલંક છો, કલંક. બસ પપ્પા, કંઈક વધારે થઈ ગયો. તું મારી સામે નીચે નજર રાખીને વાત કર. બહુ સારા કામ કરીને આવ્યો છો, ખબર છે? કે છે પણ કોણ માને? હમ. કેવો બાપ પોતાના દીકરાને પણ ન પૂછ્યું કે તારે આની સાથે લગ્ન કરવા છે કે નહીં, બસ ડિસિઝન લઈ લીધું, ધેટ્સ ઇટ. મને પૂછવું તો હતું એકવાર. અરે મેં તારી મારી લગ્ન કર્યા ને તે મને મારા બાપાએ નહોતું પૂછ્યું. એમાં પૂછવાનું ન હોય. તો ત્યારે તમને દુઃખ થયું હશે ને, દુઃખ મને આપવા માટે શું કામ તરસતા હતા તમે? મને કાંઈ દુઃખ નથી થયું, પણ તે જે આ કાંઈ કર્યું છે ને એ આપણા કુળ માટે બહુ તે ખોટું કર્યું છે. પપ્પા, તમારે કુળની વાતો તમારી પાસે જ રાખો તો સારું, મને બિલકુલ જરૂર નથી. અને હા અંકલ, હું તમારા ઘરમાં છે ને એમને એમ નથી આવી. તમારા દીકરાને એની વાઈફ ગમતી નથી, હું ગમું છું એટલે હું તમારા ઘરમાં આવી છું. અને હા, આપણો સિક્કો ખોટો હોય ને તો બીજાને કહેવા ના જવાય. અરે પણ તું શું અમારો ઝઘડો થઈને મોઢું પલક પલક કરે છે? ચાલ આમ ઊભી થા પપ્પા અને નીકળ ગઈને બહાર. પપ્પા, આ કંઈક વધારે થઈ રહ્યું છે, હાથ પણ ના લગાવતા એને. બહુ સારા કામ કર્યા છે ને તે એટલે હાથ ન લગાવું. અરે એને તો હું ઢળીને મારા ઘરની બહાર કાઢી, પણ સમજો? જોઉં છું તમે કઈ રીતે એને બહાર કાઢો છો. અંકલ, તમે સંસ્કારોની વાતો કરતા હતા ને, તમે આવું કરો છો વર્તન તમારા ઘરમાં આવેલા વ્યક્તિઓ સાથે? અરે હવે સંસ્કાર જેવું આની ક્યાં કાંઈ રહેવા દીધું છે? સંસ્કારની વાત કરે છે. પપ્પા, હું તમને એમ પૂછતી કે ફોટો આપણે મઢામાં આપી દઉં? હા હા બેટા, કેમ નહીં? એમાં પૂછવાનું થોડો હોય. શું આ તો થયું પીર છે, બાપાનો પપ્પા? ફોટો છે. હા, શું થયું? તમે રાડું નાખો છો પપ્પા? આ કોણ છે? પૂછ, ઋતિકને પૂછ, તારી ચોતનને લઈને આવ્યો છે એ. શું? અને પાછા મા દીકરો બે પાવર કરે છે. મને આ કોણ છે? અરે મા દીકરો તો ઠીક, હજી આ ઘરમાં પગ મૂક્યો તો મારી સામે પાવર કરે છે. અરે તે મને આખી જિંદગી બોલવા નથી દીધો ને. જો આ છોકરીને તારા ઘરની વહુ બનાવીશ ને તો આનું પણ મોઢું એક દિવસ બંધ થઈ જશે, સમજી લેજે. અંકલ, પપ્પા, એક મિનિટ. મને જવાબ આપો, આ કોણ છે? હા, પપ્પા કહે છે સાચી વાત છે. જવાબ જોઈએ છે ને તારે? હા. સાંભળી લે, આ મારી ન્યૂ વાઈફ છે. શું? ન્યૂ વાઇફ છે તો હું કોણ છું આ ઘરમાં? તને કોણ રોકે છે? તું આ ઘરમાંથી જઈ શકે છે. તો મારી વાત પણ તું કાન ખોલીને સાંભળી લે. તો હું પણ આને છોડીને તારી મમ્મી નવી લાવું તો તને ચાલશે ને? કારણ કે તે જ આ ઘરમાં આ રિવાજ ઊભા કર્યા છે. પપ્પા, તમે શું આ લોકો જેવી વાતો કરો છો? અરે બેટા, હું તો આની આંખ ખોલવા કહું છું. થોડી મારી મતી મરી ગઈ છે તે હું બીજા લગ્ન કરું? અને કેટલી વાર મેં તમને કીધું છે કે આ ઘરમાંથી હું જઈશ તો તમારા નામની ચુંદડી ઓઢીને શમશાને જઈશ, પણ એ સિવા ક્યાંય નહીં જાઉં. કેટલી વાર કહું તમને, કેટલી વાર સમજાવું, હવે તો હું સમજો. પણ તને કેટલી વાર કહું કે તું મને ન જોઈએ એટલે ન જોઈએ. અરે મેં આ ઘરમાં આનો પરિવેશ કર્યો ને મારી દીકરી માનીને કર્યો હતો, અને તમે બંને મા દીકરીએ
એને ઘરની નોકરાણી બનાવી દીધી તો પણ સહન કરે છે. પણ સ્ત્રી છે ને ગમે એટલું સહન કરી લે છે, પણ તું આવી સ્વતન લઈને આવે છે ને એ એક સ્ત્રી ક્યારેય સહન ન કરી છે. એક મિનિટ પપ્પા, એક મિનિટ. તું કોણ છો? સોતન મારી ક્યાંથી આવી તું? હે? અરે એક લેડીઝ ના નામ ઉપર તું કલંક છો, કલંક. તને ખબર છે કે ઓલરેડી મેરિડ છે, છતાં પણ તું આજે આ ઘરમાં છો. તારું તો મને એવું લાગે છે કે નાક જ નથી આ મોઢા ઉપર. અરે એના માવતરને હોય તો એને હોય ને. હા, નથી મારે નાક, અને મારે નાક જોઈતું પણ નથી. તને ખબર છે કે એ તને લાઈક નથી કરતો, એ બીજી છોકરીને લાઈક કરે છે, ત્યારે તું એના ઘરમાં નક્કી થઈને રહી શકે છે. તને શરમ નથી આવતી? બસ નકટી થઈને તું આ ઘરમાં આવી છો. અરે મારા પપ્પા તો જ્યારે સ્વર્ગવાસી થયા ને એ પહેલા મારા સસરાની પાસેથી વચન લઈને ગયા હતા, અને તું તારા ઘરમાં કોઈ કુટુંબ નથી, તારા મમ્મી પપ્પાને તારી પૈડી નથી કે તું આજે આ ઘરમાં આ રીતે આવી ગઈ. અને એ તો જેન્ટ્સની જાત છે, એને તો માયના કે આ બધું કરવાનો હક હોય છે ને શરમ નથી હોતી, પણ તને શરમ નથી? અરે શરમ હોય તો મારી સામે આ રીતે વાત કરે? હું એ આનું ઘર હકવી દેવાની? હજી તું કાંઈક સમજ, હું સાચું કહું છું. બધા સમજેલા જ છે. ઋત્વિક, તું જા લઈને તારી બેડરૂમમાં જા. પ્લીઝ કમ. અરે તું તારી આંખ વિછાય ને એ પહેલા તારી આંખ ખોલ. તો હજી હું કહું છું સેતી જા. બેહો સાના મના તમે હેઠા. હાલો બસ. બેહવા દ્યો મને. આખી જિંદગી બેહો બેહો કરીને બહુ સારા કામ કરીને આવ્યો તોય કાંઈ બોલતી તો નથી. જ્યાં બોલવાનું છે ને એ નથી બોલતી. તો તમે હું કામ બોલો છો? સાના મના બેઠા છો ને ખોટું ગળું હું કામ ઢગડો છો? આ સારું લાગે? ગામમાં કોઈએ કર્યું છે આવું? તો પહેલેથી હારી ગોઠવી હતી ને. હું કામ આ ગામડાનું ભોથું લાવ્યા? ત્યારે એને બીજી લાવી પડી ને. પહેલેથી જ આવી લાવ્યા હોત તો ઈ બીજા લગ્ન ન કરત. એ તો હારી જ છે. તારી જોવાની નજર અલગ છે. તું એક બે સાચા મનથી વિચાર કરીને દીકરી માન ને તો તને એનામાં એના ગુણ દેખાશે, બાકી તો તને અવગુણ જ દેખાશે. મમ્મી જ્યારે હોય ત્યારે તમે મને ગામડાની ગવાર, ગામડાનું પાટું, ન બોલવાના વેણ બોલો છો, છતાંય હું ઝેરના ઘૂંટડા પી જાઉં છું. પણ મમ્મી આજે તમે પણ એક પત્ની છો અને મારી સાથે આવડો મોટો અન્યાય કરો છો. ન્યાય ક્યારેય કર્યો જ નથી, પછી એને ન્યાય અન્યાયની શું ખબર હોય? બસ મારું નામ ગંગા ગંગા કરીને બસ બીજું કાંઈ આવડ્યું જ નથી એને. તમને બહુ બધું આવડે છે, બહુ લીલું કરી દીધું. એ કર્યા કરો બધા વહીવટ. મારે નથી કરવા તમારા વહીવટ. નહીં બેટા, તું ખોટી રડતી નહીં, શાંત થઈ જા અને શાની રહી જા. અને હું છે ને એક દિવસ એને ઘરની બહાર કાઢીને જ રહીશ. મારી ઉપર એટલો વિશ્વાસ રાખજે. મેં તને મારી દીકરી માની છે. પપ્પા આના કરતા તો મને ખાલી દીકરી માનીને ઘરમાં લઈ આવ્યો હોત ને તો હું કામવાળીની જેમ જિંદગી જીવી લેત. મારા મનને મનાવતી રહેત કે તમે મારા બાપ છો ને હું તમારી દીકરી. અરે આ દિવસ જોતા પહેલા તો મરી કેમ ન ગઈ પપ્પા, મરી કેમ ન ગઈ? નહીં બેટા, એવું નહીં બોલ. ભગવાન હાવ હારાવાના કરશે. થોડીક ધીરજ રાખ બસ. મિત્ર, મને માફ કરી દેજે. મેં તને મરતી વેળાએ વચન આપ્યું હતું કે તારી દીકરીને હું મારા ઘરની વહુ બનાવીશ અને મારી દીકરી સમજીને રાખીશ અને એને ક્યારેય દુઃખનો પડછાયો પણ નહીં પડવા દઉં. પણ ભાઈ, આજે મને માફ કરજે. હું તને દીધેલું વચન ના નિભાવી શક્યો. આજે તારી દીકરી મારા ઘરમાં બહુ હેરાન થાય છે. હું જોઈ નથી શકતો, પણ મારું પણ નથી ચાલતું. તો હું શું કરું? મને માફ કરી દેજે ભાઈ, મને માફ કરી દેજે. અરે મારા સગા દીકરાએ, અરે દીકરો તો ઠીક, પણ મારી પત્નીએ પણ મારું વેણ ન રાખ્યું અને એ લોકો એને બહુ હેરાન કરે છે, બહુ જ હેરાન કરે છે. જોયું ને,
નીચે કેવો તમાશો ચાલતો તો મને તો હસી આવતી હતી ગુસ્સો તો ખબર જ ના પડી. મને તો ગુસ્સો જ આવતો હતો તારા પપ્પા જે શબ્દો બોલતા હતા ને મને. પણ છે ને ઋત્વિક, મારે તને પામવાનું છે, મારે તારાથી મતલબ છે, એટલે મેં બધું જ જાતું કરી દીધું. પપ્પા તો પપ્પા છે, એ બોલ્યા કરે, એના મોઢાથી બકવાસ જ નીકળે, બીજું કંઈ ના નીકળે. એટલે એનું સાંભળી લેવાનું, બીજું શું સમજસ તું તારા મનમાં? કાજલ, એના ઉપર હાથ ન ઉપાડતી. એ મારી પત્ની છે. ઈ તમારી પત્ની નથી. કાયદેસર સમાજ અને દુનિયામાં પૂછવા જાવ ને તો હું તમારી પત્ની છું. અરે આખું સમાજ, કુટુંબ અને ભગવાનની સાક્ષીએ તમે મને મંગળસૂત્ર પહેરાવ્યું છે, 4 ફેરા પહેર્યા છે, અને કુદરતથી મોટું સાક્ષી કોઈ નથી હોતું. અને શું લાજ શરમ વગરની આ ઘરમાં આવી ગઈ છો? અરે આટલું સાંભળ્યા પછી તો કોઈ માણસ ક્યાંક ડેમમાં જાય ને મરી જાય. અરે તું તો શું છો ને એ મને સમજાતું નથી. તને સમજાવવા જ આ ઘરમાં આવી છું અને બરાબર સમજાવીશ કે હું કોણ છું અને શું છું. બરાબર? શુકર માન કે મારો હાથ નથી ઉપડતો. જે દિવસે મારો હાથ સામે ઉપડશે ને આ બધું બોલવાનું બંધ થઈ જશે. એ દિવસ તું સપનામાં ન વિચારતી કે તું હાથ ઉપાડીશ અને હું સહન કરી લઈશ. તારે આ ઘરમાં રહેવું હોય અને આ તારો બનાવેલો જો પતિ હોય ને ફક્ત તારા માટે, તો તમે બે બહાર રહેજો. કેમ કેમ આ બેડરૂમમાં નહીં રહ્યો? કેમ કે આ રૂમમાં હું જે તું પરણીને આવી છું ને તે તેનો મારો હક છે, નહીં કે આ ચુડેલનો. તો સાંભળી લે, આ બેડરૂમ કે તારા બાપાએ આણામાં નથી આપ્યું. ઋત્વિક, આજે 1 વર્ષમાં તમે મારી સાથે જે પણ તોછડાઈ કરી છે, મારું અપમાન કર્યું છે, મેં બધું સહન કર્યું છે, પણ મારા પપ્પા સુધી શું કામ જાઓ છો? એ તો બિચારા સ્વર્ગમાં વહી ગયા છે ને, યા તો શાંતિ લેવા દ્યો. આ બેડરૂમ મારો જ છે. મારું નાનપણ આ જ બેડરૂમમાં વીત્યું છે. અને તું તો હજી 1 વર્ષથી આવી છે ને, લે મારો બેડરૂમ આ બેડરૂમમાં નહીં રહેવાનું. ધેટ ફેટ. ઋત્વિક, તારી વાત સાચી જ છે. હું એક દિવસમાં આટલી ટોર્ચર થઈ ગઈ છું તો તે 1 વર્ષ કેમ કાઢ્યું હશે? તને સલ્યુટ છે યાર. એને તો સલ્યુટ છે જ, કેમ કે જેન્ટ્સની જાત છે. પણ તું જો સાંભળ ને અને તારા દિમાગથી વિચાર ને, તો એક સ્ત્રીની જાત ઉઠીને સ્ત્રીની જીવનમાં બીજું સ્થાન મેળવવા આવી છો ને, તો ક્યાંક જાય ને મરી જા. અને તારી પાસે જો ઝેરના પૈસા ન હોય ને તો હું તને ઝેર લઈને આપું. બસ કાજલ, તું તારી હદ વટાવી રહી છે હવે. અને ટચ પણ ના કર હવે. હું એને ટચ કરીશ ને કરીશ. હવે છે ને તારો આ વર્તાવ મારાથી સહન નથી થતો. નીકળ મારા ઘરથી. અત્યારે જ. શાંત થઈ જા, બેસ. યાર, જિંદગી છે કે શું છે મને કઈ સમજાતું નથી. આ બસ શાંતિ રાખ, બધું ઠારે પડી જશે. થોડો ટાઈમ લાગશે, બધું ઠીક થઈ જશે. બસ તું ખાલી ગુસ્સો ના કર. અને હા, આમને મારો સપોર્ટ કરતો રહેજે. ઠીક છે. તું છે ને તારા ક્રોધ ઉપર કાબુ રાખ, બરાબર? બાકી બધું મારા ઉપર છોડી દે, હું બધું સંભાળી લઈશ. ઠીક છે? ઠીક છે. મમ્મી શું થયું તમને? મમ્મી, મીરા, મીરા જલ્દી અહીં આવ તો. મીરા, મીરા મમ્મીને કંઈક થઈ ગયું, જરાક જો. રાડો શું પાડો છો? ઉંમર છે, હવે તો બીમાર પડે ને કે નહીં? મીરા, તું શું બોલે છે? સાચું જ કહું છું બાબા. હવે એમની ઉંમર થઈ ગઈ છે તો તાવ આવે, માથું દુખે, આ બધું નોર્મલ થઈ જાય. હવે એમાં ટેન્શનની શું વાત છે? બધું સારું થઈ જશે, તમે ચિંતા ના કરો. અને જો એવું હોય ને તો ડોક્ટરને ફોન કરી દો. ડોક્ટર શ્યામ. હા બોલો બોલો. મારા મમ્મી બહુ જ બીમાર પડે છે. પ્લીઝ તમે અત્યારે ઘરે આવી શકશો? પ્લીઝ. નહીં નહીં, અત્યારે તમે બહાર છો. વોટ? શું કીધું ડોક્ટરે? ડોક્ટર અત્યારે બહાર છે.
મમ્મી 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 શું થયું તમને? અરે મમ્મીને તો બહુ જ તાવ છે. હું હમણાં જાઉં છું. હા મમ્મી હું અહીંયા જ છું. કાંઈ નહીં થાય તમને કાંઈ નહીં થાય મમ્મી, તમને કાંઈ નહીં થાય. બહુ તાવ છે તમને મમ્મી. થઈ ગયા મેડમના નાટકો ચાલુ. કાંઈ નહીં થાય મમ્મી, તમે બધા નાટક કરો, કાંઈ નહીં થાય. હું જાઉં છું. મમ્મી 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 કાંઈ નહીં થાય, તમને કાંઈ નહીં થાય. હા, તમને સારું થઈ જશે. નમકના પોતાથી હમણાં જ તમને સારું થઈ જશે. મમ્મી તમને આટલી મજા નથી તો મને કહેવાય ને. હા તો હું અહીં આવી ત્યારે મને ખબર પડી કે તમને મજા નથી. હવે એક કામ કરો, ચલો તમે બેઠા થઈ જાઓ. હમણાં આપણે છે ને ડોક્ટર પાસે જશું અને તમને સારું થઈ જશે. તમને ઊભા કરો, બેસો અહીંયા. તમને ખબર ના પડે. મમ્મીને આટલી બધી મજા નથી તો મને ના બોલાવાય. મમ્મી મમ્મી તમને કાંઈ નહીં થાય. આપણે છે ને હમણાં ડોક્ટર પાસે જશું, દવા લઈ આવશું સારા ડોક્ટરની. તું શાંત થઈ જાય. અને મને તો કાંક થઈ જાય ને મરી જાવ ને તો જ સારું છે. મમ્મી આવું ના બોલો, મોઢામાંથી આવું ના બોલો. શું કામ આવું બોલો છો? હું તમને પોતા મૂકી દઉં, કાંઈ નહીં થાય, તમને કાંઈ નહીં થાય. મમ્મી સારા થઈ જાશો. ઋત્વિક મમ્મીને સમજાવો ને આવું ના બોલે. તમે ડોક્ટરને ફોન કરો, એમને મમ્મીને લઈ જવા છે ડોક્ટર પાસે. ઋત્વિક બેસ. બેટા ભૂલ મારી જ છે. આ બધી વાતમાં મેં તારો સાથ દીધો. મારે તને સાથ નહોતો દેવો જોઈતો. મમ્મી અત્યારે બધી ચિંતા તમે ના કરો. અત્યારે પેલા ડોક્ટર પાસે ચાલો. તમને અત્યારે નહીં કાજલ, નહીં. આ વાત અત્યારે કરવી જરૂરી છે. તમે પણ મને બોલવા દે. બેસ. અને મેં તારા પપ્પા સાથે પણ જેવું તેવું વર્તન કર્યું. મેં સારું નથી કર્યું બેટા. અને મેં તને ન કહેવાના વેડ કીધા. મને માફ કરી દે દીકરા. ના મમ્મી ના. કે સાંભળ્યું છે કે કોઈ માં દીકરી પાસે માફી માંગે? અરે માવતર બે વેણ કે ને તો માં એ છોકરાઓના સારા માટે કહેતા હોય. અને મને તમારી વાતનો કોઈ જ દુઃખ નથી. તમે આ બધું મગજમાંથી કાઢી નાખો ને, ડોક્ટર પાસે જ ચાલો. ઋત્વિક મમ્મીને લઈ લ્યો ડોક્ટર પાસે. મારે ડોક્ટર પાસે નથી જવું ઋત્વિક. મમ્મી સમજ્યા તમે બધી? અત્યાર સુધીમાં તો આપણે બંને બીમારીમાં હતા. પણ જ્યારે કાજલે તારી સેવા કરવાનું શરૂ કરી ને ત્યારે આપણે બે સાજા થઈ ગયા. ના ઋત્વિક ના. મમ્મીની સેવા કરવી ને એ તો મારી ફરજ છે. તમે આવું બધું કઈ મનમાં ના લ્યો મમ્મી. તમે પણ ના લ્યો પ્લીઝ. કાજલ, મને તો મારી જાત ઉપર શરમ આવે છે. આજે કયા મોઢે તારી માફી માંગુ? હા બેટા, આટલા સમયથી હું તને આટલી હેરાન કરું છું. તને કેવા કેવા વેણ કીધા. એ કેવા મમ્મી કઈ તને બાકી નથી રહી ગયું. મેં તને આટલું દુઃખ દીધું તો પણ આજે પેલી ફેશનેબલ, અરે એને તો એની સાસુની એના ધણીની સેવા કરવામાં એની નેલ પેન્ટ વહી જાય એટલે એ સેવા ના કરે બેટા. અને આ ગામડાની એને આપણી સેવા માટે પોતાના હાથ ઘસી નાખ્યા. એટલે આપણી સેવા કરી. અને અરે આને તો કહેવાય સંસ્કાર. હું તો ભાન ભૂલી ગઈ હતી. મેં બાળકમાં બહુ મોટી ભૂલ કરી. હવે ભૂલ મારાથી થઈ. મને માફ કરજે બેટા. ના મમ્મી ના. તમે માફી ના માંગો. જે થયું એ ભૂલી જાઓ. તમે મને દીકરીની જેમ સ્વીકારી લીધી ને એ જ મારું સૌભાગ્ય છે. અને ઋત્વિક, મારાથી કઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો મને માફ કરજો.
ભલે તમારી બીજી પત્ની આ ઘરમાં રહે, મને એનાથી કાંઈ વાંધો નથી, પણ હું મમ્મી આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. નહીં કાજલ, આ ઘરમાંથી જાશે તો એ મીરા જાશે, તું નહીં. ના મમ્મી, હા બેટા, ઋત્વિક સાચું કહીશ અને એના નિર્ણય પર હું અટલ છું, એની સાથે છું અને આ નિર્ણય એના હાથો લીધો છે. આમાં એનો કોઈ હક નથી. એને આ ઘરમાં કોઈ રહેવાની જરૂર નથી. આ ઘર પર ફક્ત તારો હક છે, તારો અધિકાર છે અને ઋત્વિક પર પણ ફક્ત તારો જ અધિકાર છે, એનો નથી બેટા. ભલે એને મૈત્રી કરાર કર્યા, ભલે આ ઘરમાં આવી અને રહી, પણ જે હક તને મળશે ને એ હકને પાત્ર એ કદાય નથી. હા બેટા, આજથી તું મારી લક્ષ્મી, મારી વહુ નહીં પણ મારી દીકરી છે. આજથી ને બધી જવાબદારી તને છે અને ખુશ રાખવાની જવાબદારી તારી છે. અને જો મારી દીકરીને દુખી કરી છે ને તો હવે હું જ તને મારીશ. અરે વાહ, મારી બેને તો સોનાનો મરઘો પટાવ્યો છે, સોનાનો. બેને જે યાર લગ્ન કર્યા છે ને તો કરોડોપતિ છે, કરોડોપતિ. અને એની સાથે હું પણ કરોડપતિ બની ગયો છું. વાહ બેન વાહ, તું તો કમાલ કરી દીધો છે. કેમ બેન આવી રીતે? ને ક્યાં છે ઋતિક? ઋત્વિક એના ઘરે એની બાયડી અને એની માં જોડે છે અને હું એ ઘર મૂકીને આવતી રહી છું. અરે પણ તું તો કહેતી હતી ને કે મેં તો સોનાનો મરઘો પટાવ્યો છે ને એ તને બહુ જ પ્રેમ કરે છે. હા, એ મને પ્રેમ કરતો હતો, પણ એની માની સેવા હું થોડી કરું? હું એની માની સેવા કરવા ત્યાં નહોતી ગઈ, હું ત્યાં પૈસા બનાવવા ગઈ હતી. પણ થોડીક કરી લેવી હતી ને, પૈસા કરોડો રૂપિયા વાળો હતો. તો તું જા એટલે તને ખબર પડે, સેવા કરવી કઈ નાની માના ઘર નથી. પણ થોડીક વાર તારે નાટક તો કરવા હતા, 2-4 મહિના તો કાઢવા હતા. વાહ ભાઈ સાહેબ, તમે અહીંયા જુગાર રમો, દારૂ પીવો, સિગરેટો પીવો, ફ્રેન્ડ સાથે એસ મોજ કરો અને પૈસા માટે હું હેરાન થાવ, એમ જ ને? પણ આપણો ઈરાદો તો એ જ હતો ને કે પૈસા કમાવા માટેનો. થોડોક સમય માટે તું ત્યાં મહેનત કરી હોત તો પૈસા તો તને મળી જાત ને. કેટલા રૂપિયા મળે એ તો વિચાર કર. થોડીક મહેનત કરી હોત ને થોડાક નાટક કર્યા હોત ને તો તારા હાથમાં કંઈક તો આવત. આ તો તુંય કંઈ ના લાવીને હું એમ રહ્યો. તો તું કામે ચડી જા ને, મહેનત કર, તું પણ કંઈક શીખી જા ને. મારા ઉપર જીવતા શીખી ગયો છે અને મને હેરાન કરે છે. જો મારાથી જેટલું બન્યું ને એટલું હું કરી ચૂકી છું. હવે મારા હાથમાં કાંઈ નથી, બસ. અને આ હું મહેનત તો કરું છું, આવા નવા નવા મરઘા તો તારી પાસે લાવું છું અને આવા સરસ મરઘા તને લાવીને તો દઉં છું. કઈ વાંધો નહીં, એક મરઘો ગયો તો કઈ વાંધો નહીં, આપણે ઘણા મરઘા પડ્યા છે, ગમે ત્યાંથી લઈ આવશું. અને આવા ઋતિક જેવા તો નબીરા જે છે ને તો ઘણાય છે, ઘણા એટલા દુનિયામાં પડ્યા છે, એટલે એકાદો તો આપણને મળી જ જશે ને. સાચી વાત છે. તો બસ હવે ઋત્વિકને ભૂલી જા અને એના પૈસાને ભૂલી જા. આપણે કંઈક ને કંઈક તો કરી જ તો લઈશું. કાલથી નવો પ્લાન ચાલુ.